યાદીમાં છે ઇલેક્શન કમિશનની યાદીમાં પૂરી સિમ્બલ જો ગુજરાતમાં અને ખાસ કરીને આ શહેરમાં ઉત્તરાયણ અને પતંગ એના વિશેના ઇતિહાસ વિશે બહુ જાજુ કહેવું પડે તેવું નથી. અમદાવાદ અને ખંભાત પતંગના ઉત્પાદનના ખૂબ મોટા કેન્દ્રો રહ્યા છે. ઉત્તરાયણ પર પતંગ અને પતંગના જરીએ આનંદ લૂંટવાની અને ઉત્સવ મનાવવાની પ્રથા એ આપણા માટે ખૂબ પુરાણી પ્રથા છે. આ સમગ્ર પ્રથાને કેન્દ્ર સ્થાને મૂકીને, ઉત્સવને કેન્દ્ર સ્થાને મૂકીને અને પ્રવાસનનું આકર્ષણ કઈ રીતે બનાવાય અને આંતરરાષ્ટ્રીય ફલકથી સ્થાનિક સુધી અને કઈ રીતે વિસ્તરાય એ માટેનો પ્રયાસ એટલે આ પતંગોત્સવ છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ દિશામાં એક વિચારને વેગ આપ્યો અને એના પરિપાક રૂપે છેલ્લા કેટલાક વર્ષોથી પતંગોત્સવ એક પરંપરાગત ઉત્સવ તરીકે ઉજવાય છે અને ખૂબ સારો પ્રતિસાદ મળે છે. આ વખતે પતંગોત્સવને એની ઉજવણી અગાઉ એક નિદર્શન તરીકે મુંબઈમાં જુહુ ખાતે અને દિલ્હીમાં ઇન્ડિયા ગેટ ખાતે પણ આંતરરાષ્ટ્રીય પતંગબાજોના નિદર્શન રૂપે રજૂ કરવામાં આવ્યો. એનાથી ગુજરાતને પ્રવાસન ફલક પર પણ એક વિશિષ્ટ પ્રસિદ્ધિ મળી અને ગુજરાત જે રીતે પ્રવાસન ક્ષેત્રે આગળ વધી રહ્યું છે, એક સમયે ગુજરાત પ્રવાસનના નકશા પર ક્યાંય નહોતું. ચાલુ સાલે કેરાલા અને મધ્યપ્રદેશ જેવા કદાવર રાજ્યો જેનો દાખલો અમને આપવામાં આવતો હતો, તેની સાથેની હરીફાઈમાં ગુજરાતે પ્રવાસનના નકશામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતી ટ્રોફી જીતી, જેને કેન્દ્રીય પ્રવાસન મંત્રીશ્રીએ તાજેતરમાં જ અમારા વિભાગને એનાયત કરી છે. મને લાગે છે કે જે પ્રયાસ ગુજરાતમાં મેળા, ઉત્સવો અને અન્ય માધ્યમોથી પ્રવાસનને વિકસાવવા માટેનો શરૂ થયો અને છેલ્લા 4 વર્ષમાં જબરજસ્ત સફળતા મળી છે. છેલ્લા 4 વર્ષમાં ગુજરાતે પ્રવાસનના નકશા પર ખૂબ મોટું ગજુ કાઢ્યું છે અને આપના માધ્યમ થકી હું આપના દર્શક મિત્રોને ચોક્કસ કહીશ કે 2025 સુધીમાં મેડિકલ ટુરિઝમ એટલે કે જે દાક્તરી સારવાર માટેનો પ્રવાસન ઉદ્યોગ છે તે, એન્ટરટેનમેન્ટ ટુરિઝમ એટલે આનંદ પ્રમોદ માટેનો જે પ્રવાસન છે તે, રિલિજિયસ ટુરિઝમ, આપ જાણો છો 12માંથી 2 જ્યોતિર્લિંગ ગુજરાતમાં છે. હમણાં આપણે વૈષ્ણોદેવી પર 1 કરોડ યાત્રિકોએ મુલાકાત લીધી તે વાંચ્યું. અંબાજીમાં દર વર્ષે 1.5 કરોડ કરતાં વધારે યાત્રિકો મુલાકાત લે છે. તો રિલિજિયસ ટુરિઝમ અને છેલ્લે બિઝનેસ ટુરિઝમ, વાઇબ્રન્ટ ગુજરાત જેવા પ્રસંગો થકી અને અન્ય માધ્યમો થકી ગુજરાતમાં જે થઈ રહ્યું છે, આ ચારને ભેગા કરીને 2025 સુધીમાં રોજગારી અને સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ જેને કહેવાય, રાજ્યનું ઘરગથ્થુ ઉત્પાદન કહેવાય, તેમાં પ્રદાનની દ્રષ્ટિએ પ્રવાસન એ ગુજરાતમાં ઉદ્યોગની અગ્રીમ હરોળમાં હશે એમાં કોઈ શંકા નથી. ગુજરાત પ્રવાસન ક્ષેત્રે ખૂબ ઝડપભેર આગળ વધી રહ્યું છે. આવનાર સમયમાં ગુજરાત ખૂબ મોટા પ્રગતિના પંથે છે, એનું આ ઉદાહરણ છે. ચીનમાં કોઈ એક સંન્યાસી પતંગની શોધ કરે અને ત્યાંથી વિસ્તૃત થઈને દુનિયાના અનેક દેશોમાં અને છેવટે તાજેતરમાં એક જહાજને ચલાવવા માટે પણ આંશિક ઉર્જાના સ્ત્રોત તરીકે હવાનો ઉપયોગ કરવા માટે પતંગનો વપરાશ થાય, તે આખી ઇતિહાસની રસપ્રદ વાત એ આ પ્રદર્શનીમાં છે. આ દેશના અનેક રાજ્યોમાં પતંગ એ નવી વસ્તુ નથી, તો દેશના જુદા જુદા રાજ્યોમાં પ્રથાઓ પણ અનેક છે. આપણા ત્યાં ઉત્તરાયણ વખતે તલના લાડુને ઊંધિયું ખવાય છે. આપણા ત્યાં ઢીલ મૂકીને પતંગ કપાય છે, ખેંચીને પણ કપાય છે, અન્ય જગ્યાએ અન્ય રીતે પતંગ ઉડાડાય છે. આ બધી બાબતોને ખૂબ સુંદર રીતે આ પ્રદર્શનના માધ્યમ થકી અહીંયા રજૂ કરવામાં આવી છે.